આજે વાત કરીએ એક એવા વર્ગની જે બહુમતીમાં છે, છતાં તેમને કોઈ પૂછતું નથી. નેતાઓ માટે તે વોટર છે, સરકાર માટે તે ટેક્સ પેયર છે. ટ્રાફિકના સિગ્નલ ઉપર પોતાની મોંઘી દાટ ગાડીની અંદર ટ્રાફિકમાં ફસાયેલા કોઈ અમીર માણસ માટે એ ભીડ છે. અને એ એવો વ્યક્તિ છે જે 2 મહિના સુધી છાપામાંથી કૂપનો કાપી અને એક કાગળિયા પર ચોંટાડે છે અને લાઈનમાં જઈને ઊભો થઈ જાય છે 1 કિલો વોશિંગ પાવડર માટે. નમસ્કાર, મારું નામ છે કુનાલ. મારી આ ચેનલ ઉપર હું એવી કવિતાઓ લઈને આવું છું જે માત્ર મને લખવી નહીં પરંતુ વાંચવી અને સાંભળવી પણ ગમતી હોય. કવિતાનું શીર્ષક છે મધ્યમ વર્ગની કવિતા. આપણે મધ્યમ વર્ગના ઘેટા નહીં જોવાના સપના બેટા. અદબ પલાઠી, મોં પર આંગળી, મહત્વકાંક્ષાઓથી રહેવું છેટા. લોન લેવાની ને લોન ભરવાની, નોકરીમાં નોકર જેવી મહેનત કરવાની. એક પણ હપ્તો ચૂકી ના જવાય, સમાજમાં નામની ચિંતા કરવાની. દેખાદેખીમાં નહીં પડવાનું, કશું જ મોંઘું નહીં અડવાનું. ભલે ફરે બધા દુનિયા, તમારે ઓફિસથી ઘરે પાછું ફરવાનું. સંતો કહે છે જીવન સંયમ છે, એમની વાતમાં સાચે જ દમ છે. એટલે જ તો જુઓ એમની પાસે ગાડીઓના કાફલા અને મોટા મોટા આશ્રમ છે. તમને મારી વાત સમાધાન લાગશે, એક એક શબ્દ કાળજે વાગશે, પણ ભલે લાગે કાયરની લખી લેજો, મારી જ શિખામણ કામે લાગશે.